નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। વાત કરીએ રાજકોટથી મળી રહેલા અગત્યના સમાચારની। લાંચિયા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુની ભરતી પર સવાલો સર્જાયા છે। લાંચિયા અધિકારી અનિલ મારુની ભરતી પ્રક્રિયા જ હવે શંકાના દાયરામાં છે। ભરતી દરમિયાન અનિલ મારુની ઉંમર 25ની જગ્યાએ 22 વર્ષ હોવાનું સામે આવ્યું। ધોરણ 12 પાસ અનિલ મારુને ક્લાસ 1 ઓફિસરનો હોદ્દો અપાયાનો દાવો 3 જૂન 2024ના ભુજ ઓડિટ વિભાગ દ્વારા લખવામાં આવ્યો હતો। પત્ર ભરતી પ્રક્રિયા અને પ્રમોશન બાબતે તપાસ અર્થે પત્ર લખવામાં આવ્યો હતો। ભુજના કોઈ મોટા નેતાના ઇશારે ભરતી કરાઈ હોવાની ચર્ચા છે। 2015થી અનિલ મારુને કાયમી કરવામાં આવ્યા હતા। અગ્નિકાંડ બાદ અનિલ મારુની રાજકોટ મનપા ખાતે બદલી કરાઈ। અનિલ મારુની 1.80 લાખના લાંચ કેસમાં હવે સીબીએ કરી છે ધરપકડ। आज मुद्दे વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ પૂરી જાણકારી સાથે આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। મોહિત, જે ખુદ અત્યારે શંકાના દાયરામાં છે, જેમની ઉપર તપાસ થઈ રહી છે, એમની ભરતી જ હવે શંકા સર્જી રહી છે। એમની ભરતીની પ્રક્રિયા જ અત્યારે સવાલોના ઘેરામાં છે। આખો એ મામલો ક્યારથી સામે આવ્યો છે, વિગતો? વિધિ, જે અનિલ મારુ છે તેની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે નવા ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે। અત્યારે એક લેટર સામે આવ્યો છે, તેમાં સ્પષ્ટપણે જે ભુજના ઓડિટ વિભાગ છે તેમના દ્વારા 3 જૂન 2024ના રોજ જે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો હતો ને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અનિલ મારુ છે તેને જે બઢતી આપવામાં આવી છે તે અયોગ્ય છે। કારણ કે અનિલ મારુ છે તે 2015માં કાયમી થયા હતા અને કાયમીના નિયમ પ્રમાણે કોઈ પણ ફાયર મેન છે, ફાયર ઓફિસર છે, તેની ઉંમર 25 વર્ષની હોવી જોઈએ, પરંતુ અનિલ મારુની ઉંમર છે તે 22 વર્ષની હતી। તે પણ શંકા ઉપજાવે તેવી વાત હતી। બીજી સૌથી મહત્વની વાત, તેને ચીફ ફાયર ઓફિસરનો હોદ્દો છે તે આપવામાં આવ્યો છે। સામાન્ય રીતે ચીફ ફાયર ઓફિસરનો હોદ્દો છે તે ગ્રેજ્યુએશન અને ફાયર અને સેફટી વિભાગમાં તે સ્નાતક હોવા જોઈએ, તે પ્રકારની જે માન્યતા છે તે હોય છે, લાયકાત હોય છે। પરંતુ અનિલ મારુ છે તે માત્ર 12 ધોરણ પાસ છે, તેને લઈને પણ શંકા છે તે ઉપજી રહી છે। વર્ષ 2015માં તે કાયમી થયા હતા ને ત્યારબાદ તેને જે રીતે બઢતી આપવામાં આવી છે તેને લઈને હવે શંકા છે તે ઉપજી રહી છે। અત્યારે જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે અનિલ મારુના ભાઈ અને ભાભી આ બંને રાજકીય સાંઠગાંઠ ધરાવે છે। કારણ કે તેના ભાભી છે તે સરપંચ હતા અને તેના ભાઈ છે તે સરપંચ પતિ તરીકે 4 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા। ત્યારે સ્વાભાવિક છે કે તેઓ સરપંચ હોવાને કારણે રાજકીય વ્યક્તિઓ સાથેની સાંઠગાંઠ છે તે ધરાવતા હતા, રાજકીય ઘરોબો ધરાવતા હતા ને તેને કારણે જ તેમને અનિલ મારુને આ બઢતી હોવાની માહિતી છે તે મળી રહી છે। કચ્છના એક મોટા ગજાના નેતા છે, તેના આશીર્વાદ અનિલ મારુ અને તેના પરિવાર પર હોય તેવું અત્યારે માહિતી છે તે મળી રહી છે। હવે આ પ્રકારનો ખુલાસો થયો છે ને સત્તાવાર રીતે ઓડિટ વિભાગનો 3 જૂન 2024નો પત્ર સામે આવ્યો છે, તેમાં તમામ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે હવે રાજ્ય સરકાર છે તે આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે તે જોવાનું રહેશે। 3 દિવસના રિમાન્ડ પર અનિલ મારુ છે અને અનિલ મારુ રિમાન્ડ દરમિયાન પોતાનું મોં ન ખોલી રહ્યું હોવાનું પણ વાત છે તે સામે આવી રહી છે। વિધિ, સૌથી મહત્વની વાત છે કે 1,80,000 રૂપિયાની લાંચ લેવાની સાથે સાથે તેના ટેબલ ઉપરથી 50,000 રૂપિયાનું બીજું એક કવર પણ મળ્યું હતું અને સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 45 દિવસના કાર્યકાળ દરમિયાન તેને 75,000થી 1 લાખ રૂપિયા સુધીની લાંચ છે તે એક એનઓસી આપવા માટે લીધી હતી। ત્યારે અત્યાર સુધીમાં તેને 139 જેટલા એનઓસી આપ્યા છે। ત્યારે આ એનઓસીમાં કેટલા રૂપિયાની લાંચ લીધી છે કે કેમ તે અંગે હવે તપાસ થવી ખૂબ જ જરૂરી છે અને તે અંગે હવે રાજ્ય સરકાર છે તે નવા સીએફઓની નિમણૂક કર્યા બાદ જ આ અંગેની તપાસ છે તે થઈ શકશે। પરંતુ હવે ભરતીને લઈને જે સવાલો ઉઠી રહ્યા છે તેને લઈને રાજ્ય સરકાર કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું સૌથી વધારે રસપ્રદ રહેશે। જી બિલકુલ, આભાર મોહિત તમામ જાણકારી બદલ। તો લાંચ તપાસથી શરૂ થયેલો આખો મામલો હવે ભરતી સુધી પહોંચી ગયો છે। જોવાનું રહેશે કે આ કેસમાં વધુ શું ખુલાસા થાય છે।